ને બધા ચોખાની પાપડી, ચોખાની સેવ, વડી, શક્કરપારા, પૂરી, ઢેબરા બધું બનાવીએ છીએ આપણે ઘેર. ને પેલા ચોખ્ખોને બધા નાસ્તા બનાવીએ છીએ અને મુખવાસ બધું બનાવીએ છીએ. અને ઓર્ડર પર બી આપો છો? ઓર્ડરથી આપીએ છીએ આપણે, ઓર્ડરથી બધો ઓર્ડર લઈએ છીએ આપણે. એટલે આ બધી પાપડીઓ છે એ બધું અને સિઝનમાં બધું તમે બની આપીએ છીએ. ગમે એટલો ઓર્ડર હોય તો બની આપો? બની આપીએ છીએ. અને ડિલિવરી તમે જે પ્રમાણે જે એરિયા હોય એ પ્રમાણે અમે હોમ ડિલિવરી ફ્રી કરીએ છીએ. કોઈ બી એરિયામાં ડિલિવરી ફ્રી જ છે ને? કરીએ છીએ. બરાબર છે. અને અમે ઘઉંની સેવ વેચીએ છીએ. એટલે હા, હોળી આવી છે ને એટલે ઘઉંની સેવ 150 રૂપિયા કિલો છે અમારે. ઘઉંની સેવ બી વેચે છે ને? ઘઉંની સેવ 200 રૂપિયા. દુકાનની સ્ટોકનું નામ મહાવીર સ્ટોર છે. અમારે 40 વર્ષ જૂનો ધંધો છે. અમે હોમમેડ બધા નાસ્તા બનાવીએ છીએ. MG રોડ જૈન નિરાસનની કડકીમાં છે અમારી દુકાન. અને ટાઈમ શું છે દુકાનનો? સવાર 9 થી 9:30 રાતે. અને રજા એવું ખરું? નહીં, રજા નહીં. બહારગામ જઈએ તો રજા નહીં, કાં તો રજા નહીં કશી જ. બરાબર છે. ઓકે. અહીંયા બહુ જ બધા નાસ્તા એક સાથે મળી જાય અને તમને ઓર્ડર પર જોઈએ એટલો માલ બી અહીંયાથી મળી જશે. ઓકે. નાસ્તા આ ખાખરાનો શું પ્રાઇસ છે? સાદા મસાલા મેથી 200 રૂપિયા કિલો. સાદા મસાલા મેથી 200 રૂપિયા કિલો છે. ઓકે. મશીનના ખાખરા 160 રૂપિયા કિલો. 160 રૂપિયા કિલો. એટલે કોઈ બી ફ્લેવર લો? હા, સાદા મસાલા જીરા બધા 160 રૂપિયા કિલો. ઓકે. સાદા મસાલા જીરા બધું 160 રૂપિયા કિલો મશીનના છે. મશીનના. અને પાણીપુરી, પાવભાજી બધી ફ્લેવરના ખાખરા 90 રૂપિયાના 250. 90 રૂપિયાના 250 ફ્લેવર વાળા ખાખરા છે. હવે હેન્ડમેડ આવશે કે મશીનના આવશે? આપણે હેન્ડમેડ આવશે. હેન્ડમેડ આવશે. ઓકે. હા. એમાં પછી બીજા આવે છે તમારે પછી 400 ગ્રામમાં આવે છે 140 રૂપિયાના 400 ગ્રામ આવે. 140 રૂપિયાના 400 ગ્રામ. 140 રૂપિયાના 400 ગ્રામ આવે. ઓકે. હા. હલો બરોડા, બીજા એક નવા બ્લોગમાં તમારું ખૂબ જ સ્વાગત છે. સૌથી પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ પણ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો રેગ્યુલરલી તમને જોવા મળી જવાના છે. આજે આપણે હોમમેડ નાસ્તા માટે મહાવીર સ્ટોરમાં પહોંચી ગયા છે, જ્યાં તમને બધી જાતના નાસ્તા બનાવી આપવામાં આવશે અને એકદમ અફોર્ડેબલ રેટમાં બધી જ ફ્લેવરના ખાખરા તમને એક જ જગ્યાએ અહીંયા મળી જશે, જેમાં બાજરી, રાગી, મેથી, મઠ એવી જાત જાતની વેરાયટી આવેલી છે. અને એ સાથે તમને તૈયાર મશીનના ખાખરા પણ મળશે અને હાથ વણાટના ખાખરા પણ અહીંયા મળી જશે. અને ડાયટમાં બહુ જ બધી વેરાયટી અહીંયા આવેલી છે, એકદમ અફોર્ડેબલ રેટમાં છે. તો ચલો આખું એક્સપ્લોર કરીએ. ઓકે. એમાં જુવાર મમરા આવે છે, બાજરી મમરા આવે છે, હા, રાગી મમરા આવે છે, હા, પછી જુવાર પફ આવે છે, હા, રાગીના પફ આવે છે. નવું છે ને? હા. કેટલાનું તમે કેટલાનું પડે આ રાગી પફ? આ 50 રૂપિયામાં છે. અને આ બધા મમરા કેટલા? 50 રૂપિયામાં. 50 રૂપિયામાં આવે. ઓકે. હા. પછી તમારા બાજરી બેલ આવે છે. હા, બાજરી બેલ. ઓકે. હા. પછી આ જુવાર બેલ આવે. હા. પછી આ રાગી બેલ આવે. એ કેટલા રૂપિયાનું પડે તમને? આ 75 એટલે બધી ભેળ 75 ની પડે? 75 રૂપિયાની પડે. બરાબર છે. પછી આ રાગી ચેવડો આવે. હા, આ 75 રૂપિયામાં પડે. 75 રૂપિયાનો પડે રાગી ચેવડો બી. હા, બરાબર છે. પછી તમારે ફ્લેક્સ આવે. હા, ફ્લેક્સ આવે. ફ્લેક્સ ને બધું આવે. હા. એ જુદું આવે. એ કેટલા રૂપિયા પડે ફ્લેક્સ? 75 રૂપિયામાં જ છે. એટલે ડાયટ એટલે તમને 50 થી 75 ની મતલબ મળી જાય. પછી ઓકે. તમારા આ મુખવાસ આવે છે, મસાલા આમળા આવે છે. હા, મસાલા આપણે બધું. આ મસાલા આમળા આવે છે, અજવાઈન આવે છે. જાતે બનાવો છો કે બનાવડાવો છો? બનાવડાવીએ છીએ આપણે આ બધું. જાતે બનાવડાવો છો ને તમે પોતે જ? આ હા. બનારસી પાન આવે છે કેન્ડી. આમળા હળદર આવે છે. એ કેટલાનું પડે તમને આ બધું મુખવાસ બધા? આ 150 રૂપિયાનો 170 રૂપિયાનો આવે. 150 ગ્રામ આવે. 170 રૂપિયાનો 150 ગ્રામ આવે. અલગ અલગ રેન્જ આવે. એનું કેટલું છે? પાન વાળું 200 ગ્રામ છે. અને 170 રૂપિયાનું જ છે? ના, 150 રૂપિયા. 150 રૂપિયા ગ્રામ આવે આ. ઓકે. પછી અજવાઈન છે તમારે. હા, તે 300 રૂપિયાની આવે. 200 ગ્રામ આવે. 300 રૂપિયાની 200 ગ્રામ આવે. ઓકે. હા. આ આમળા છે. હા, એ આમળા તમને પડે 140 રૂપિયાના 200 ગ્રામ. 140 રૂપિયાના 200 ગ્રામ પડે. પછી આ લીંબુ આવે છે, મસાલા લીંબુ આવે છે. હા. એ તમને કેટલાના પડે? એ નથી 250 રૂપિયાના પડે. 250 રૂપિયાના પડે મસાલા લીંબુ. એટલે એક આપણે એકદમ યુનિક બધી વસ્તુ રાખે છે ને. ડાયટમાં બી બહુ બધી વેરાયટી મળે તમને. 50-75 માં મળી જાય. પછી આ ડાયમંડ પાત્રા આવે છે. ઓકે. ડાયમંડ પાત્ર છે. 110 રૂપિયાના આવે છે. 110 રૂપિયાના. ઓકે. હા. પછી આપણે પૂરી બનાવીએ છીએ. કેટલા રૂપિયાની પડે પૂરી? આ 280 રૂપિયા કિલો. 280 રૂપિયાની કિલો પૂરી બને. ઓકે. શક્કરપારા પૂરી બધું એક જ ભાવ. 280 રૂપિયા કિલો. અને ઓર્ડરથી બનાવી આપો અને ફ્રી ડિલિવરી કરી આપો. આપણે ઓર્ડરથી. બરાબર છે. પછી મિની ખાખરા આવે. હા. 20 રૂપિયાના પેકેટ. 20 રૂપિયાના પેકેટ આવે. ઓકે. બધા પેકેટ આવે 20 રૂપિયા. એમાં કઈ ફ્લેવર છે? જો મેક્સિકન છે, પેરી પેરી છે, ગોલગપ્પા, ગોલગપ્પા છે, મેથી છે, મસાલા છે, આચારી છે, બહુ જ બધી ચીઝ ચીલી, આટલી બધી ફ્લેવર છે. મિની ખાખરા જે 20 રૂપિયાથી ખાલી ચાવ થઈ જાય છે.
ગુજરાત 17 પાપડી 300 રૂપિયા, ગુજરાત 17 ની પાપડી 280 રૂપિયા, હા. કૃષ્ણ કમળ 300 રૂપિયા, હા. જુવાર બાજરી એ 300 રૂપિયા, લસણ ની 450 રૂપિયા પાપડી આવે. પાપડી આવે, ઓકે. અને આ બધી તમે જાતે બનાવો છો? હા, જાતે બનાવી. અને ઘઉંની સેવનું શું કહ્યું તમે? 150 રૂપિયા કિલો. 150 રૂપિયા કિલો અત્યારે ખાસ ચાલે ને હોળી હોળીની વખતે? season છે ને એટલે 150 રૂપિયા કિલો, બરાબર છે. અને પછી બટાકાની ચકરી સાબુદાણાની ચકરી, બટાકાની ચકરી બધું 500 રૂપિયા કિલો આવે. 500 રૂપિયા કિલો, ચોખાની વડી ને બધું ચોખાની વડી 300 રૂપિયા આવે. 300 રૂપિયા આવે. બકે. ચોખાની સેવ, ચોખાની વડી 300 રૂપિયા. અને કઈ સિઝનમાં બધું બનાવડાવવાનું? આપણે હવે આ સીઝન ચાલુ છે ને ત્યારે બને બધી ઓર્ડરથી. એટલે ક્યારે સિઝન ચાલુ છે? આ સીઝન ચાલુ આ સિઝન ચાલુ છે ને? હા, હા, આ સિઝન ચાલુ જ છે એની બનાવવાની. બરાબર, એટલે ઓર્ડર થી તમે બની આપો. પાપડીઓમાં આપણે સાબુદાણા સજ્જે નહીં નાખવાના. હા, પ્યોર જૈન આવે. પ્યોર જઈને આવે. હા, એટલે સાબુદાણા ભેળસેળ વગર નથી સજ્જ કરતા. ભેળસેળ કશું જ નહીં. પતલી ને એવી જવાનું તમારે. બરાબર. બીજું આપણે આ જૈન કેળાની વેફર છે, હા. કેળાનો ચેવડો છે, હા, એ બધું બનાવીએ એ છીએ. કેટલાનું થાય? આ 80 રૂપિયાની 250 આવે કેળા, નાયલોન વેફર આવે. નાયલોન બજારમાં વેફર. આવી તમને નહીં મળે કશે. બરાબર છે, નારિયેળ વેફર આવે. ઓકે. હા, આ કેળાનો ચેવડો આવે તમારે, હા, એ કેટલાનું આવે? એ 80 રૂપિયાનો જ આવે. 80 રૂપિયા, 250 રૂપિયા. ઓકે. પાપડ ઉપર રાખીએ છીએ. પ્રમુખ રાતના રાખીએ છીએ, પ્રમુખ દર્શન રાખીએ છીએ, મગના રાખીએ છીએ, ચણાના રાખીએ છીએ, ઘરની બનાવટના પાપડ રાખીએ છીએ. એટલે શું ભાવ પડે તમને? આ 200 મગના પાપડ 75 ને 250, ચણાના 75 ને 250 અને અડદના પાપડ 60 ને 250 આવે. અને ઘરની બનાવટા રાખો છો? 60 ને 250. 60 250 આવે. ઓકે. અને પછી ચોળાની વડી બનાવીએ છીએ. ચોળાની વડી બનાવી. હા, કેટલાની આ પડે? 400 રૂપિયા કિલો આવે છે. તમે શાકમાં વાપરો ને? શાકમાં વાપરીએ. હે ને, લીલોતરી વખતે ના વાપરો ને? બરાબર, ચોળાની વડી શાકમાં વાપરીએ છીએ. બરાબર. ઓકે. અને અમે ડાયટ માટે એકદમ કોરા ખાખરા બનાવીએ છીએ. હા, એકદમ તેલ વગરના કોરા તેલ વગરના ખોરાક ખાખરા. હા, કેટલાના પડે? આ 180 રૂપિયા કિલો પડે. 180 રૂપિયા કિલો પડે. ઓકે. એમાં તમે બેઝિક ફ્લેવર કોને એમાં બની આપીએ. જે ફ્લેવર કો બધી બની આપે. ઓકે, બરાબર છે. હા, ચોખાની વડીઓ. હા, ચોખાની વડી આવે. આ સાબુદાણાની ચકરી આવે. એ કેટલાનું પડે તમને? આ ચોખાની વડી 300 રૂપિયા કિલો પડે. ઓકે. આ સાબુદાણાની 80 રૂપિયાની 200 ગ્રામ આવે. 80 200 ગ્રામ આવે. ઓકે. અને આ બધું ઉપવાસમાં ખવાય ટાઈપનું હોય ને? હા. સિંધો મીઠાનું હોય? સિંધો મીઠાનો હોય. ઓકે. પછી આ ફ્રૂટ રિંગ આવે. હા, એ કેટલાની છે? આ 50 રૂપિયાની આવે. 50 રૂપિયાની છે. ઓકે. ફ્રૂટ આવે. આ ફ્રૂટની આવે. આ ચોકલેટની આવે. હા, પછી તમે રતલામી સેવ, લસણની રસલામી સેવ આવે. ઓકે. એ કેટલાની પડે તમને? આ 60 રૂપિયાની 250. 60 ને 250 પડે. બરાબર. એટલે તમને એકદમ વ્યાજબી ભાવે ઘરના નાસ્તા સરસ મળી જાય. તમે ચોકલેટ બી રાખો છો? ચોકલેટ બી રાખો છો? નહીં, ચોકોસ નથી. ચોકલેટ આ સોયા સ્ટિક છે. સોયા છે કેટલાની છે? એ 50 રૂપિયાની છે. 50 રૂપિયાની છે. ઓકે. સોયા ચિપ્સ બધું આવશે. એ 50 બધું 50 નું આવે? હા, 50 રૂપિયાની 200 ગ્રામ આવ્યા. ઓકે. પેલા મગચોર આવે તમારે. એ કેટલાનું આવે? એ 55 રૂપિયાના આવે. 55 રૂપિયાના આવે. ઓકે. આ ચના ચોર આવે. એ કેટલાના આ પડે? 50 રૂપિયાના આવે. 50 રૂપિયાના પડે. આ બધું 250 ના પેકેટ છે? 200 ના પેકેટ છે? 200 ગ્રામ ના 200 આવે. આ ગ્રામ ઘઉંની ચકરી આવે તમારે. હા, 50 રૂપિયાની 200 ગ્રામ આવે. 50 રૂપિયા 200 ગ્રામ આવે. ઓકે. એટલે મિક્સી બનાવે છે 300 રૂપિયા કર્યો. ભાખરવેલી બનાવી છે પ્યોર જૈન, એ 400 રૂપિયા કિલો આવે. લસણની એવું બનાવીએ છીએ આપણે એમાં. હા, ફૂલવડી બનાવીએ છીએ એ 300 રૂપિયા કિલો. પાપડ ચવાનું 300 રૂપિયા કિલો બનાવીએ છીએ આપણે. બરાબર. એટલે બધા નાસ્તા ઘણા વાર તમે ઘેર બી બનાવી આપો છો, ઓર્ડર પર બની આપો છો. એટલે તમે પૂરી ને શક્કરપારા બી બનાવી આપો ને બીજું બધું નાસ્તો બી બનાવી આપો છો. થેપલાઓ બનાવીએ છીએ આપણે. થેપલા શું ભાવ છે? 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો થેપલા. એટલે પછી કેટલો ટાઈમ રહે બહાર લઈ જવું હોય તો? અઠવાડિયું લગીને કશું ના થાય. અઠવાડિયું કશું ના થાય. એટલે બહાર રાખો તો સુકાઈ જાય ને આમ તેમ કશું જ ના થાય. તમારે. બહારગામ જવું હોય તો બહુ સારું પડે ને. વળી સારું પડે. બીજું કશું બની આપો છો એના સિવાય? અને મેથી સંભાર બધું રાખો છો ને? એ બધું કેટલાનું થાય? આ 20 રૂપિયાનું 50 ગ્રામ આવે. જો જીરાડું બધું છે ને ખાખરા માટેનું, એ 20 રૂપિયાનું 50 ગ્રામ. અને સંભારો બી એટલાનો? હા, અને આ તમારે જીરાડું તો છાશમાં, ફ્રૂટમાં બધા રૂપે ખાઈ શકાય છે તમારે. હા, બરાબર છે. અને બધું પ્યોર આવશે, ચોખ્ખું આવશે? ચોખ્ખું આવવાનું આપણું. બરાબર છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજા કયા કયા વિડીયો જોવા છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. મળીએ એક નવા વિડીયોમાં. બાય.